છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં આજે વિશ્વવિખ્યાત હોળીનો ગેરનો મેળો ભવ્ય રીતે જામ્યો છે। આ મેળો આદિવાસી સંસ્કૃતિનો અનોખો પરંપરાગત ઉત્સવ માનવામાં આવે છે, જેને જોવા માટે દર વર્ષે હજારો લોકો અહીં ઉમટી પડે છે। હોળીના ત્રીજા દિવસે ઉજવાતા આ મેળામાં રાઠવા, ભીલ અને તડવી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં ભાગ લે છે। માથે મોરપીંછ, શરીર પર માટીના સફેદ ટપકા અને કમરે ઘૂઘરા સાથે ઢોલના તાલે સમૂહમાં થતા નૃત્યથી આખું ક્વાંટ રંગાઈ જાય છે। પરિવાર અને સમાજના કલ્યાણ માટે માનતા રાખનાર ઘેરૈયાઓ 5 દિવસ સુધી તપ અને પૂજા કર્યા પછી આ મેળામાં નૃત્ય કરીને પોતાની માનતા પૂર્ણ કરે છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જનજાતીય સમુદાયો પણ મોટી સંખ્યામાં અહીં જોડાતા હોવાથી આ મેળો આંતરરાજ્ય સંસ્કૃતિના મિલનનું કેન્દ્ર બની જાય છે। પરંપરા, શ્રદ્ધા અને આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત સંગમ કહેવાતો ક્વાંટનો ઘેરનો મેળો આજે પણ વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। આજે છોટાઉદેપુરના કવાંટ ખાતેના ઐતિહાસિક ગેરના મેળામાં અમે સૌ આવ્યા છે। અહીંયા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ અને વિદેશના પણ અનેક લોકો આ મેળામાં આવે છે। આ મેળો એ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, રૂઢિપ્રથા, આદિવાસીઓના પોશાક, ઓજારો, વાજિત્રો અને બધા જ એનું એક ઉત્સવ છે। એમાં બધાનું પ્રદર્શન થાય છે। ત્યારે અમે પણ નથી જાણતા અને એનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। અને આ ગેરનો મેળો એટલા માટે કહેવું પડે છે કે જે ફસલી હોળી પતે અને તરત આ ગેરનો મેળો થાય છે। અને આ ગેરના મેળામાં ખૂબ ઉત્સાહ સાથે ઢોલના તાલે, શરણાઈની તાલે બધા જ લોકો આજે અહીંયા પોતાના પહેરવેશમાં છે અને એ રીતે અમે પણ અહીંયા ઉપસ્થિત થયા છે। મારે જે પ્રકારે ડેડિયાપાડામાં પ્રતિબંધ છે, આ વખતે મને આસાન અપેક્ષા હતી એટલે મેં નામદાર હાઈકોર્ટમાં રજા માટે મૂક્યું હતું કે ભાઈ હું પણ ઘેરિયા બનું છું અને ઘેરિયા બનીને મારા ગામમાં અમે પણ ઘેર ઉઘરાવીએ છીએ। ત્યારે ઘેરિયા બનવા માટેની રજા મને નામદાર કોર્ટે નથી આપી, જેથી કરીને હું ઘેરિયા નથી બન્યો, પણ મારી પાલની મેં કરી હતી અને નારિયેળ પણ મેં મારા ગામની હોળીમાં મોકલાવી આપ્યું હતું। ત્યારે એક ભક્તિ, એક શ્રદ્ધા અને એક આસ્થા હોય છે, અમારી એક પાલની હોય છે, માનતા હોય છે અને ફસલી હોળી તરીકે અમે ઉજવણી કરીને આવા ગેરના મેળામાં ફરતા હોઈએ છીએ। ત્યારે આજે અમને કવાંટ ખાતે આવીને બધા જ, ભલે મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવ્યા, પણ કવાંટ ખાતે આવ્યા છે ત્યારે અહીંયા પણ આદિવાસી સમાજ એટલો જ પ્રેમ અમને કરે છે। ત્યારે અહીં આવીને પણ અમારા ડેડિયાપાડાના લોકો જેવો અહેસાસ અમને થયો છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટના હોળીનો ગેરનો મેળો એ વિશ્વવિખ્યાત મેળો છે। આ હોળીના મેળાનું એ મહત્વ રહ્યું છે કે એ પ્રાચીન કાળથી આ મેળો ચાલ્યો આવે છે, જેમાં આ છોટાઉદેપુર જિલ્લાના રાઠવા, ભીલ અને તડવી સમાજના લોકો અને એની સાથે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અને મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુર અને પડવાણી ક્ષેત્રના જનજાતીય સમાજની આ સાંસ્કૃતિક પરંપરા અને રીત રિવાજોનું પ્રગટીકરણ અહીં દેખાઈ રહ્યું છે। પ્રાચીન કાળથી હોળીના અને એને નિહાળવા માટે આ વિસ્તારના ગામે ગામથી અને સાથે આખા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરથી લોકો જોવા માટે આવે છે। એ એટલા માટે જોવા માટે આવે છે કે અહીંના યુવાન યુવતીઓ જે પ્રકારનું નૃત્ય કરે છે, જે પ્રકારના વાજિંત્રો સાથે, ઢોલ સાથે અહીંના જનજાતિ સમાજનું પ્રગટીકરણ કરે છે, જે એક નિહાળવા લાયક છે, સંસ્કૃતિનું પ્રગટીકરણ છે અને ચાલી આવતી પ્રાચીન પરંપરા આજે પણ એ જ પ્રકારે આધુનિક યુગમાં જોવા મળી રહી છે। એટલા માટે આ ગેરનો મેળો એ વિશ્વ